ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના શિનોરમાં પુષ્પરાજ ફૂટી નીકળ્યો। સુરસામળ ગામની ગૌચરની જમીનમાં આવેલ ગાંડાબાવળ કપાવવા 15 લાખ ઉપરાંતની હરાજી કરાઈ હતી। સુરસામળ ગામના જ પૂર્વ શિનોર તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈને નજરે ચડતા ને સાથે જ વૃક્ષોનું છિંદન કરાતું હોય જેવી સુરસામળ ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપી હતી। પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈના નજરે ચડતા શિનોર વન વિભાગ ગ્રામ પંચાયત તલાટીને કરી હતી। સ્થળ પરથી ફોન પર જાણ શિનોર વન વિભાગના કર્મી સુરાસામળ ગામના તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા મહાકાય કદ ધરાવતું લીમડાનું વૃક્ષ વન વિભાગમાં જ્યારે અન્ય વૃક્ષ સુરાસામળ ગામની જૂની નહેરમાં આવે છે। સુરાસામળ ગામ તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા પંચોના કહેવા મુજબ જગ્યા પર પંચકેસ કરી રિપોર્ટ બનાવી શિનોર મામલતદારને સુપરત કરવા સહિતની કામગીરી હાથ ધરી। સરકારે પર્યાવરણ માટે વૃક્ષો વધારવા ઝુંબેશ ચલાવ્યું છે ત્યારે બીજી તરફ પુષ્પરાજ આગળ આવી વૃક્ષોનું છિંદન કરી રહ્યા છે। સરકાર આવા છિંદન કરતા પુષ્પરાજ પર લગામ લગાવે જેવી પૂર્વ શિનોર તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈ તંત્ર વધુ તપાસ કરે તો હરાજીમાં અપાયેલી ગૌચરની વિશાળ જમીનમાં ગાંડા બાવળ વચ્ચે કેટલાય દેશી બાવળનું પુષ્પરાજ છિંદન કરી ગયા હોય જેવી પ્રાથમિક માહિતી મળી હતી। ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મરતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય, સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે ઝાડ ઉછેરવાના, એની જગ્યાએ આવા ઝાડ કદ્દાવર ઝાડોને કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે ઝાડ કપાયા છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સુરાસામળ ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ। સિંધી શેર મોહમ્મદ ઇબ્રાહીમ। સુરાસામળ ગામ છે, અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે। ત્યાં આગળ એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જેનાથી અમે તલાટી અને સરપંચ હું જાતે અહીંયા પંચકાસ કરવા માટે આવેલ છે। ત્યાં આગળ વૃક્ષનું છનન થયેલું દેખાય છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં। આગળ તપાસણી કરીને જે તે કાર્યવાહી કરીશું। ચિરાયુ પટેલ।